નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓના તાસ 13માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસનું રિવિઝન યાદ કરો કે 12મા તાસમાં આપણે શું જોયું હતું. તો 12મા તાસની અંદર આપણે જે મેઇન પોઈન્ટ જોયો હતો એ હતો મધ્યમ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. અગત્યનો પોઈન્ટ છે, ફરીવાર સમજો. પ્રશ્ન શું હતો? તો મધ્યમ ચક્રી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો યાદ કરો, એમાં શું આવે મુદ્દા? તો ભાઈ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે Zn, Fe, Pb, Cu વગેરે મધ્યમ સક્રિય ધાતુઓ છે. Cu નો સમાવેશ બેયમાંથી આપણે તારે વાત કરી હતી. આ મધ્યમ સક્રિય ધાતુઓ જે છે એ ક્યાં ક્યાં સ્વરૂપે મળે? તો 3: ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ. ઓક્સાઇડ સ્વરૂપે મળે એનું રિડક્શન દ્વારા ધાતુ મળે. સલ્ફાઇડ સ્વરૂપે મળે એનું ભૂંજન દ્વારા ધાતુ ઓક્સાઇડ થાય પછી રિડક્શન. અને કાર્બોનેટ સ્વરૂપે જે મળે એનું કેલ્સિનેશન થાય અને પછી ઓક્સાઇડ મળે એટલે ઓક્સાઇડમાંથી રિડક્શન થાય. તો આ રીતે એમાં 3 મુદ્દા થયા: ભૂંજન, કેલ્સિનેશન અને રિડક્શન. આ 3 મુદ્દામાંથી ધાતુ મળી. પણ કેટલીક ધાતુઓ, જેમાં 3 ધાતુના નામ લીધા હતા મેં: આયર્ન, ક્રોમિયમ અને મેંગેનીઝ. આયર્ન, ક્રોમિયમ અને મેંગેનીઝ. આ જે 3 ધાતુઓ જે છે, આ 3 ધાતુઓના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન વડે કરવા કરતા વધુ સક્રિય ધાતુ સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે વડે કરવું વધારે સારું રહે. એટલે એ પણ આપણે જોયું હતું. મેંગેનીઝ ડાયોક્સાઇડ નું રિડક્શન એલ્યુમિનિયમના ભૂક્કા વડે કર્યું ને મેંગેનીઝ ધાતુ પીગળેલા સ્વરૂપે મળી હતી. આયર્નનો ઓક્સાઇડ Fe2O3 નું રિડક્શન આપણે એલ્યુમિનિયમના પાવડર વડે કર્યું, ભૂક્કા વડે કર્યું અને આયર્ન ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળી હતી. આ વિસ્થાપન પ્રક્રિયા છે અને આ વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેને થર્મિટ પ્રક્રિયા કહેવાય. એ પોઈન્ટમાંથી એક અલગ 2 માર્કનો મુદ્દો થર્મિટ પ્રક્રિયા વાળો આપણે જોયો હતો કે ભાઈ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરે અને આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે, જેને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે. એનું ઉદાહરણ આપણે જોયું હતું આયર્નનો ઓક્સાઇડ Fe2O3 એલ્યુમિનિયમનો ભૂક્કો એટલે કે Al સાથે પ્રક્રિયા કરાવો તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને આયર્ન 2Fe પીગળેલા સ્વરૂપમાં જુદું પડતું હતું. અને આ રીતે મળતું આયર્ન રેલવેના પાટા કે મશીનરીના ભાગોમાં જે તિરાડ પડી હોય એ તિરાડને પૂરવા માટે અને સાંધવા માટે કામ લાગે. તો આ બાબત આપણે જોઈ. હવે આમાં આવતી પ્રક્રિયાઓ આપણને યાદ આવી જોઈએ. ભૂંજન તો સલ્ફાઇડ સ્વરૂપે હોય ZnS, PbS, HgS. જો યાદ રાખો, ZnS, PbS, ZnS વધુ હોયની હાજરી એટલે O2, ZnO પ્લસ SO2 માળખાકીય પ્રક્રિયા. PbS પ્લસ O2, PbO પ્લસ SO2. તો આ રીતે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થયું ભૂંજન દ્વારા. એ જ રીતે કાર્બોનેટનું ઓક્સાઇડમાં ZnCO3 હવાની ગેરહાજરી અથવા ખૂબ ઓછી હવાની હાજરી એટલે ડાયરેક્ટ ઉષ્મા ZnO પ્લસ CO2. તો ભૂંજન અને કેલ્સિનેશન દ્વારા સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુ આપણે ઓક્સાઇડમાં મળી અને આપણે એ ઓક્સાઇડમાં મળતી અને આ ઓક્સાઇડમાં રૂપાંતરિત કરી એ બધાનું રિડક્શન પદ્ધતિ દ્વારા આપણે ધાતુ મળી છે. અને આમાં કીધું અમુક થર્મિટ પ્રક્રિયા દ્વારા, અમુક સક્રિય ધાતુ દ્વારા વિસ્થાપન કરાવીને ધાતુ મેળવી શકાય છે. તો આ રીતે આપણે મધ્યમ સક્રિય ધાતુઓ વિશે જોયું. ફરી એકવાર મધ્યમ સક્રિય ધાતુમાં શું આવે એ તમને બરાબર યાદ હોવું જોઈએ. આજે આપણે જે જોવાનું છે એ છે ઊંચી સક્રિય ધાતુ, ટોચ પરની સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ આપણે કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં ટોચ પરની એટલે વધુ સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો.
નિષ્કર્ષણ સમજાવો. તો આપણે અગાઉના બે પ્રશ્નોમાં જે લખ્યું એ આમાં લખીશું કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર આવેલી ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે વધુ સક્રિય ધાતુઓ છે. તો આપણે જોઈશું, લખીએ છીએ, જોજો બરાબર. કઈ ધાતુઓ ટોચ પર આવેલી છે? તો ભાઈ સક્રિયતા શ્રેણીમાં ટોચ પરની ધાતુઓ જેવી કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે વધુ સક્રિય ધાતુઓ છે. જોજો, સમજજો. ટોચ પરમાં કઈ ધાતુ? આપણે નીચી સક્રિય, મધ્યમ સક્રિય અને ટોચ પરની સક્રિય ધાતુઓ યાદ કરો. બધામાં આવો મુદ્દો લીધો હતો. એમાં આવતી ધાતુઓમાં આવતી હતી. તો ભાઈ સક્રિયતા શ્રેણીમાં ટોચ પરની ધાતુઓ જેવી કે કે, Na, Mg, Al વગેરે વધુ સક્રિય ધાતુઓ છે. હવે આ ધાતુઓ વધુ સક્રિય હોવાથી એમનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે થઈ શકતું નથી. જોજો, આ ધાતુઓ ખૂબ જ વધારે સક્રિય હોવાથી એમનું રિડક્શન કાર્બન કાઉન્સમાં કોક, ઘણી વખત આવું પણ પૂછી શકે, કાર્બન મોનોક્સાઇડ વડે થઈ શકતું નથી. ફરીવાર કેમ યાદ રાખવું? ત્રણેય પ્રશ્નોને એક સાથે સમજીને યાદ રાખવા પ્રયાસ કરશો તો વધારે સારી રીતે યાદ રહેશે. કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પરની ધાતુઓ જેવી કે કે, Na, Mg, Al વગેરે ખૂબ સક્રિય ધાતુઓ છે. આ ધાતુઓ ખૂબ જ વધારે સક્રિય હોવાથી તેમનું રિડક્શન કાર્બન એટલે કે કોક કે કાર્બન મોનોક્સાઇડ, એ કાર્બન મોનોક્સાઇડનું મેં અણુસૂત્ર લખ્યું છે CO, વડે થઈ શકતું નથી. કારણ શું કામ નથી થઈ શકતું ભાઈ? કારણ કે આ ધાતુઓ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ અનુભવતી હોવાથી, જોજો, સમજો, આ ધાતુઓ છે તે કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ અનુભવતી હોવાથી કાર્બન વડે તેનું રિડક્શન થઈ શકતું નથી. તો યાદ રાખો, આ ધાતુઓ ખૂબ જ વધારે સક્રિય હોવાથી તેમનું રિડક્શન કાર્બન મોનોક્સાઇડ વડે થઈ શકતું નથી. અગાઉ જેમ જોયું ZnO+C અગાઉમાં રિડક્શનમાં આપણે જોયું એવું આનું થઈ શકતું નથી, કારણ કે આ ખૂબ સક્રિય છે. સક્રિય હોવાને કારણે એ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ અનુભવે, એટલે કાર્બન એને ઓક્સિજનથી છૂટી પાડી શકે નહીં. છેલ્લે કોઈ પણ બંધ એ એકબીજાનું આકર્ષણ બળ છે. ZnO+C, તો જે C છે ને એ ઓક્સિજનને આકર્ષી લે છે કાર્બન, એટલે Zn સાથે જે O જોડાયેલો છે એ કાર્બન વડે વધુ આકર્ષાય એટલે વહી આવે, એટલે Zn છૂટી પડી જાય. જ્યારે અહીંયા એવું બનતું નથી. અહીંયા તો O છે એ ધાતુ પ્રત્યે વધુ આકર્ષણ અનુભવે કાર્બન કરતા, એટલે એનાથી છૂટો નહીં પડે, તો એના વડે એનું થઈ શકતું નથી. તો હવે કઈ રીતે રિડક્શન થતું હશે? તો આગળ આથી વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેનું રિડક્શન વિદ્યુત પદ્ધતિનું નામ યાદ રાખજો, વિદ્યુત વિભાજનીય રિડક્શન
પદ્ધતિમાં મેળવી કરવામાં આવે છે. જોજો બરાબર. આથી વધુ સક્રિય ધાતુઓ જેવી કે Na, K, Mg, Ca અને Al વગેરેનું રિડક્શન છે કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે ન થતું, તો એની માટે એક પદ્ધતિ છે વિદ્યુત વિભાજની રિડક્શન દ્વારા કરવામાં આવે છે. પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે. આ પદ્ધતિમાં સોડિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ ના ક્લોરાઇડને પીગળેલા સ્વરૂપમાં લઈ તેનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. જોજો બરાબર. આ પદ્ધતિમાં આ બધી ધાતુઓના ક્લોરાઇડને, એવું જરૂર નથી કે એના ક્લોરાઇડના સંયોજન હોવા જોઈએ, પણ અહીંયા લખ્યું છે એના ક્લોરાઇડને પીગળેલા સ્વરૂપમાં લઈ તેનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વિદ્યુત ધ્રુવો તરીકે ગ્રેફાઇટ કે પ્લેટિનમનો ઉપયોગ થાય છે. ધ્રુવો તરીકે ગ્રેફાઇટ કે પ્લેટિનમનો ઉપયોગ થાય છે. બરાબર. જોજો કઈ રીતે કરવામાં. એક પાત્ર લેવામાં આવે, કાચનું પાત્ર મોટા ભાગે, અને એ પાત્રમાં આ જે ધાતુઓ કીધા એના દ્રાવણને, ખાસ કરીને ક્ષારના દ્રાવણ, વિદ્યુત વિભાજી દ્રાવણ તરીકે લેવામાં આવે અને એમાં વિદ્યુત ધ્રુવો હોય. જ્યારે વિદ્યુત વિભાજનની કોઈ પણ વાત આવે એમાં ત્રણ વસ્તુ કમ્પલસરી હોય, યાદ રાખજો. વિદ્યુત વિભાજનની વાત આવે એટલે ત્રણ વસ્તુ હોય. એક ધન ધ્રુવ હોય એટલે કે એનોડ હોય, એક ઋણ ધ્રુવ હોય એટલે કે કેથોડ હોય, અને બીજું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. તો અહીંયા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આ ધાતુના ક્લોરાઇડ ના દ્રાવણ અને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એટલે કે ધ્રુવો તરીકે ગ્રેફાઇટ કે પ્લેટિનમ વપરાય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો સોડિયમ ક્લોરાઇડના પીગાળેલા દ્રાવણનું વિદ્યુત વિભાજનીય રિડક્શન કરતા સોડિયમ ધાતુ મેળવવાની હતી ને, તો સોડિયમ ધાતુ કેથોડ પર મળે છે અથવા જમા થાય છે. કેથોડ એટલે ઋણ ધ્રુવ. આ બે શબ્દોથી તમે પરિચિત બનજો. કેથોડ એટલે ઋણ ધ્રુવ. તો આ રીતે બનશે. પ્રક્રિયા કઈ રીતની હોય જોજો. આપણે લખીએ એનોડ. આ પ્રક્રિયાઓનો માર્ક હોય. એનોડ એટલે ધન ધ્રુવ અને કેથોડ એટલે ઋણ ધ્રુવ. જોજો બરાબર. એનોડ અને કેથોડ. તો આપણે દ્રાવણ તરીકે શું લેવાનું છે? સોડિયમ ક્લોરાઇડ. એટલે તમને સોડિયમ ક્લોરાઇડ નું અણુસૂત્ર યાદ હોવું જોઈએ, NaCl. કોને ક્યાં લેવાય યાદ રાખજો. બરાબર. એનોડ અને કેથોડ. સોડિયમ ક્લોરાઇડમાં આ ધન છે, આ ઋણ છે. જોજો બરાબર. તો જે ધન છે એ ઋણ તરફ આકર્ષે એટલે અહીંયા આવશે, અને ઋણ છે એ ધન તરફ આકર્ષે એટલે અહીંયા આવશે.
પ્રક્રિયાઓ કેમ પાયકી કરવી એ શીખવાનું છે, ગોખવી નહીં. આ ધન એ ઋણ ધ્રુવ પર આવે, ઋણ એ ધન ધ્રુવ પર આવે. હવે આનો મતલબ શું થાય કે ભાઈ સોડિયમ ધન આયન છે. ધન આયન ક્યારે બન્યું હોય યાદ કરો. અહીંયા સોડિયમ ધન આયન છે. તમને ખબર છે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ જોડાણ આપણે અગાઉ ભણી ગયા છે. ધન આયન બને પછી જોડે. ધન આયન ક્યારે બન્યું હોય? ગુમાવ્યો હોય ત્યારે. બરાબર સમજો. ધન આયન ક્યારે બન્યું છે? ગુમાવ્યો હોય ત્યારે. હવે ધન આયન ને પાછું પરમાણુ બનવું છે તો ગુમાવે પાછા શું કરવા પડે? મેળવવા પડે. એટલે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની બની ગયું. આ ઋણ આયન ક્યારે બન્યું છે? અગાઉ મેળવ્યા ત્યારે. ઋણ આયન ને પાછું પરમાણુ બનવું હોય તો મેળવ્યા એ પાછા ગુમાવી દેવા પડે. તો ક્લોરાઇડ આયન જે છે એ Cl બને અને એક ઇલેક્ટ્રોન ગુમાવે. સમજણ માટે જ્યાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે ઓક્સિડેશન છે, મેળવવાની પ્રક્રિયા છે એ રિડક્શન છે. અને હંમેશા યાદ રાખજો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા જ થાય. યાદ રાખજો. અહીંયા પણ તમે જોઈ શકશો એનોડ ઉપર ઓક્સિડેશન, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. અત્યાર સુધી તમે આ રીતનું જોયેલું છે. અહીં તમે સમજૂતી માટે લખો કે સોડિયમ 2 8 1. આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સોડિયમ પ્લસ બને એટલે કે 2 8 વત્તા ઇલેક્ટ્રોન. તો પણ આ શું હતું? પરમાણુમાંથી આયનનું નિર્માણ હતું. તો પરમાણુમાંથી આયનનું નિર્માણમાં ધન આયન બનવા માટે ગુમાવવા પડે અને ઋણ આયન બનવા માટે મેળવવા પડે. હવે એનું ઊંધું થાય. આયનમાંથી પરમાણુ બનવું તો ગુમાવે એ પાછા મેળવે. ધન આયન ગુમાવેલા છે તે પાછા મેળવે છે. ઋણ આયન મેળવેલા છે એ ગુમાવે છે. તો આ રીતે એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થઈ અને સોડિયમ ધાતુ છે એ મળે છે. પણ અહીં આપણે ખ્યાલ છે કે Cl છે એ ક્યારેય એકલા Cl નથી મળતા. તો વાસ્તવમાં આખી બે પ્રક્રિયા સંતુલનના રૂપમાં લખી હોય તો આમ લખવું પડે 2Cl- પ્રક્રિયા થઈ Cl2 + 2 ઇલેક્ટ્રોન એટલે કે એક Cl એક ગુમાવ્યો ક્લોરાઇડ આયન, બે થઈને બે ગુમાવ્યો 2Na+ પ્રક્રિયા થઈ 2Na સોરી મેળવવાનું છે 2Na+ + 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયા થઈ 2Na. ધન આયનમાંથી પરમાણુ, ઋણ આયનમાંથી પરમાણુ. એક વાત યાદ રાખજો, ધન આયન બનવા માટે ગુમાવવા પડે, ઋણ આયન બનવા માટે મેળવવા પડે. એનું ઊંધું કે ધન આયનને પરમાણુ બનવું તો ગુમાવે એ મેળવશે અને ઋણ આયનને પરમાણુ બન્યું તો મેળવે એ ગુમાવશે. તો આ રીતે ધાતુ મળે. તો જે સક્રિય ધાતુઓ છે આ બધી, આનું રિડક્શન અગાઉ તમે જોયું એ રીતે કાર્બન વડે કે વિસ્થાપિત સક્રિય ધાતુ વડે નથી થતું. એનું રિડક્શન ખાસ કરીને વિદ્યુત વિભાજની રિડક્શન પદ્ધતિ દ્વારા થાય. એટલે પદ્ધતિઓમાં આવશે થોડું કઈ પદ્ધતિ ક્યાં એ થોડુંક યાદ રાખવું પડશે આપણે. તો આ પદ્ધતિ વડે થાય. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એમાં ક્લોરાઇડ હોય એવું જરૂરી નથી. એકલા ક્લોરાઇડ હોય એવું જરૂર નથી એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ઉદાહરણ લીધું. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 નું વિદ્યુત વિભાજનીય રિડક્શન થતા ધાતુ મળે છે. આ જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું વિદ્યુત વિભાજનીય રિડક્શન થતા ધાતુ મળે છે. તો એનું પણ આપણે કેથોડ એનોડ પર પ્રક્રિયા લખી. એનોડ એટલે ધન ધ્રુવ, કેથોડ એટલે ઋણ ધ્રુવ. ફરીવાર યાદ કરો Al2O3 એટલે કે આ પ્લસ આ માઇનસ. તો આપણે તમને શીખવાડ્યું એ પ્રમાણે પોતે જે ધન હોય એ ઋણ ધ્રુવ પર આવશે અહીંયા 2Al, અને જે ઋણ છે એ અહીંયા આવશે. જે છે એ પ્રમાણે લખ્યું. આ એલ્યુમિનિયમના આયન છે બે, અહીંયા આ પ્રમાણે જ લખ્યો, સંતુલનના રૂપમાં પછી લખું. બે પરમાણુ બે આયન છે એલ્યુમિનિયમના. તો
તો એક આયન બનવા માટે 3 ગુમાવેલા હતા, તો 2 બનવા માટે કેટલા ગુમાવે છે? એટલે 6. તો આપણે લખી વત્તા 6 ઇલેક્ટ્રોન, પ્રક્રિયા થઈ 2Al, એટલે 2 એલ્યુમિનિયમના પરમાણુ બન્યા. ઓક્સિજન પણ શું છે? જોવાય 3 ઓક્સાઇડ આયન છે. એક ઓક્સાઇડ આયન બનવા માટે 2 મેળવ્યા છે, 3 બનવા માટે કેટલા મેળવ્યા છે? 6. તો 6 ગુમાવશે. આ ગુમાવી જાય મેળવે. હવે આપણે એ ખબર છે કે ઓક્સિજન O2 સ્વરૂપે હોય, એલ્યુમિનિયમ તો બરાબર છે. તો ઓક્સિજનને O2 સ્વરૂપે લેવા હોય અને સંતુલન કરવું હોય તો આપણે બેયના સંતુલનમાં આગળ હાલવું પડે. બેયના સંતુલનમાં આગળ હાલીએ તો અહીંયા હું બીજી વાર લખું છું અહીંયા પ્રક્રિયા કે તો આપણે ઓક્સિજનના 6 આયન લેવા પડે. 6 આયન લઈએ એટલે 3O2 3 દુ 6 વત્તા 12 ઇલેક્ટ્રોન. અહીંયા પણ આપણે એ રીતે લખીએ તો 4 એલ્યુમિનિયમ પ્લસ 3 4 12 સ્વીકારે 12 ઇલેક્ટ્રોન, પ્રક્રિયા થઈ 4Al. આ સંતુલન છે. આ પ્રક્રિયા છે એનું અણુસૂત્ર છે એ પ્રમાણે છે. આ પ્રક્રિયા જેટલા ગુમાવે એટલા મેળવે એના સંતુલનની છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સક્રિય ધાતુ અથવા તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી જે ધાતુઓ છે, ટોચ પર, એનું નિષ્કર્ષણ આ રીતે થાય. એની પદ્ધતિ છે એક. એટલે ખરેખર આ પ્રશ્નમાં એક આવી શકે છે કે અથવા પ્રશ્ન શું બને? વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ સમજાવો. જો આમ પણ પૂછી શકે કે ભાઈ ટોચ પરની સક્રિય શ્રેણીમાં ટોચ પરની ધાતુનું નિષ્કર્ષણ સમજાવવાની જગ્યાએ આ પૂછી શકે વિદ્યુત વિભાજની રિડક્શન પદ્ધતિ સમજાવો. તો વિદ્યુત વિભાજની રિડક્શન પદ્ધતિ જ છે. અહીંયા એટલું નહીં જોવાનું ખાલી કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તમે મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈ શકો છો. ચાલો આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનો પ્રયોગ કરીએ. અહીંયા આમાં મેગ્નેશિયમ ઓક્સાઇડને લઈને આપણે હાલી તો ભાઈ એનોડ અને કેથોડ જોજો બરાબર. કેથોડ એટલે ઋણ ધ્રુવ, એનોડ એટલે ધન ધ્રુવ. MgO જે છે MgO અહીં લખું છું MgO, એમાં આ ધન આ ઋણ. તો ધન અહીંયા આવશે Mg+2, ઋણ અહીંયા આવશે O-2. ઓક્સિજને 2 મેળવેલા હતા એ 2 ગુમાવે એટલે O વત્તા 2 ઇલેક્ટ્રોન. એ 2 જે ગુમાવી મેગ્નેશિયમ આયન મેળવી એટલે 2 ઇલેક્ટ્રોન એટલે Mg. તો અહીંયા આમ પણ બને. આ સિવાયના ઉદાહરણ વિશે KCl લઈને મૂકો, MgCl2 લઈને મૂકો, AlCl3 લઈને મૂકો, આ બધામાં બની શકે છે. તો આ રીતે આવશે. ફરીવાર વિચારો, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ કઈ રીતે થાય? તો પહેલા તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર ધાતુ જેવી કે Na, Ca, Mg, Al વગેરે વધુ સક્રિય ધાતુઓ છે. આ વધુ સક્રિય ધાતુઓનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે થઈ શકતું નથી, કારણ કે આ ધાતુઓ કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ અનુભવે એટલે ઓક્સિજન એનાથી છૂટીને કાર્બન પાસે જાય નહીં. આનું રિડક્શન કરવા માટે એક પદ્ધતિ છે સ્પેશિયલ, જેનું નામ છે વિદ્યુત વિભાજની રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. અને આ પદ્ધતિમાં શું હોય તો આ પદ્ધતિમાં જે સક્રિય ધાતુ છે એના દ્રાવણો અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો તરીકે લેવામાં આવે. સોડિયમ ક્લોરાઇડ હોય, એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય, મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય, કેલ્શિયમ ક્લોરાઇડ હોય, આ બધા દ્રાવણોને લેવામાં આવે. એમાં વિદ્યુત ધ્રુવો તરીકે ગ્રેફાઇટ કે પ્લેટિનમ આવે અને પછી એમાં પ્રક્રિયા થાય. ઉદાહરણ આપ્યું, સોડિયમ ક્લોરાઇડના પીગળેલા દ્રાવણનું વિદ્યુત વિભાજની રિડક્શન કરતા સોડિયમ ધાતુ કેથોડ પર જમા થાય. તમે ઓલો 60 ઝોન તો એમાં લખેલું છે. જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ પછી શું લખેલું છે? પીગળેલ ધાતુનું વિદ્યુત વિભાજનની રિડક્શન એવું લખેલું છે. પીગળેલ ધાતુનું વિદ્યુત વિભાજની રિડક્શન એટલે દ્રાવણ પીગળેલા દ્રાવણનું વિદ્યુત વિભાજની રિડક્શન કરતા સોડિયમ ધાતુ, અને સોડિયમની વાત છે એટલે સોડિયમ, બાકી કોઈ પણ ધાતુ ક્યાં જમા થશે? કેથોડ પર જ થશે. યાદ રાખજો, કેથોડ પર જમા થાય. અને અમુક શબ્દો વિશે જોઈએ. એનોડ એટલે ધન ધ્રુવ, કેથોડ એટલે ઋણ ધ્રુવ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ પર હંમેશા રિડક્શન થાય. અને એ રીતે આપણને ધાતુ છે એ કેથોડ પર મળે છે.
આ પ્રક્રિયાઓ ઘણા બધા બાળકો થોડીક અલગ રીતે સમજે, પણ મેં તમને જેમ સમજાવ્યું એમ જો તમે સમજશો તો તમને ઈઝી થશે. હજી એકવાર આપણે એનો પ્રયત્ન કરી લઈએ કે ભાઈ કોઈ પણ સંયોજન આપ્યું ને પહેલા તમે આ લખો, એમાં તમે ધનાયન ને ઋણાયન ને ઓળખો. જોજો બહુ ઈઝી. ધનાયન ને ઋણાયન ઓળખો. ધનાયન હોય એ ઋણ ધ્રુવ પર જમા થાય, ઋણાયન હોય એ ધન ધ્રુવ પર જમા થાય, કારણ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય. જો ધન ઋણ ધન ઋણ ઋણ ધન એટલું થાય. હવે વિચારો કેમ યાદ રાખ્યું? તો ભાઈ ધન આયન છે એ ક્યારે બન્યું હોય? અગાઉ તો ગુમાવ્યું હોય ત્યારે. તો હવે એને પાછું પરમાણુ બનવું હોય તો ગુમાવ્યું શું કરવું પડે? પાસે મેળવવા પડે. ઋણાયન ક્યારે બન્યું હોય? અગાઉ મેળવ્યું હોય ત્યારે. એને પાછું પરમાણુ બનવું હોય તો શું કરવું પડે? મેળવાય એ ગુમાવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને સક્રિયતા શ્રેણીમાં ટોચ પરની સક્રિય ધાતુનું નિષ્કર્ષણ આ રીતે. તો આ બાબતને તમે બરાબર યાદ રાખજો, સમજજો કઈ રીતે હોય આ પ્રક્રિયાઓ. ખાસ શીખજો અને મુહાવરો કરજો. વધારે સારામાં સારી રીતે જો તમારે આ પ્રક્રિયાઓ શીખવી હોય એનો આધાર પર, તો પોતે સંયોજન લો. આવું જે આવતું હોય એ આ ધાતુઓના ક્લોરાઇડના સંયોજનો લો, એલ્યુમિનિયમ ઓક્સાઇડના સંયોજન લો અને પોતે ગોઠવણી કરો, તો તમને સારામાં સારી રીતે એનોડ કેથોડ પરની પ્રક્રિયા આવડી જશે. તો આ રીતે આ બાબત આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારની ધાતુઓ સક્રિયતા શ્રેણીના વર્ગીકરણ મુજબની 3 પ્રકારની ધાતુઓનું આપણે નિષ્કર્ષણ સમજીએ. 3માં ધાતુ મળી યાદ કરો. 3 પ્રશ્નો યાદ કરો. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, બધું યાદ કરો. બધામાં આપણે ધાતુ મળી. પણ આ ધાતુ 100% શુદ્ધ હોતી નથી. એટલે આપણે એક પોઈન્ટ આગળ આવવો પડે. ધાતુનું શુદ્ધિકરણ નામનું એક પોઈન્ટ જે હતું તમે જોયું હતું, બધામાં છેલ્લે મુદ્દો આ આવતો હતો, શુદ્ધ ધાતુ અથવા તો શુદ્ધિકરણ એવો મુદ્દો આવતો હતો. તો આપણો જે આગળનો પોઈન્ટ છે એ છે ધાતુનું શુદ્ધિકરણ. ધાતુનું શુદ્ધિકરણ. તો આપણે જોઈએ કે ધાતુનું શુદ્ધિકરણ છે એ કઈ પદ્ધતિ વડે થાય? ધાતુનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ વડે થાય? અથવા હું પહેલાથી સમજી, ધાતુનું શુદ્ધિકરણ એટલે હું? તો ભાઈ કાંસી ધાતુમાંથી, જોજો, કાંસી ધાતુમાંથી મળેલી ધાતુ શુદ્ધ હોતી નથી. કાંસી ધાતુમાંથી મળેલી ધાતુ શુદ્ધ હોતી નથી. આથી આ ધાતુમાં રહેલી અશુદ્ધિને દૂર કરી શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિને અથવા તો પ્રક્રિયાને ધાતુનું શુદ્ધિકરણ કહે છે. જોજો બરાબર જોજો. ધાતુનું શુદ્ધિકરણ એટલે હું? તો કે કાંસી ધાતુમાંથી મળેલી ધાતુમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરી શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયાને ધાતુનું શુદ્ધિકરણ કહે છે. એટલે સમજો, ધાતુનું શુદ્ધિકરણ એટલે હું એ બરાબર સમજો. તો કે કાંસી ધાતુમાંથી જે ધાતુ મળે, કાંસી ધાતુમાંથી જે ધાતુ મળે એ શુદ્ધ નથી હોય, તેમાં અલ્પ પ્રમાણમાં અશુદ્ધિ રહેલી હોય. આ અશુદ્ધિને દૂર કરવાની અને શક્ય એટલી શુદ્ધ ધાતુ મેળવવાની જે પ્રક્રિયા છે એને ધાતુનું શુદ્ધિકરણ કહેવામાં આવે. અને ધાતુનું શુદ્ધિકરણ માટે ખાસ ધાતુના શુદ્ધિકરણ માટે જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ છે, યાદ રાખજો, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. તો વિદ્યુત વિભાજની શબ્દ 2 વાર આવ્યો. વિદ્યુત વિભાજની શબ્દ 2 વાર આવ્યો. એક વિદ્યુત વિભાજની રિડક્શન અને એક વિદ્યુત વિભાજની શુદ્ધિકરણ પદ્ધતિ. તો આ રીતે ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજની શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય. યાદ રાખજો ક્યાં વપરાય?
સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કરવું છે તો વિદ્યુત વિભાજની રિડક્શન પદ્ધતિ. પણ બધા જ ભાગમાંથી, પછી નીચી હોય, ઊંચી હોય કે મધ્યમ હોય, આ બધા જ ભાગમાં ધાતુ મળી ગયા પછી એ ધાતુનું શુદ્ધિકરણ કરવું છે. તો ધાતુના શુદ્ધિકરણ માટે જે પદ્ધતિઓ પ્રેમ એનું નામ જ આવી ગયું, ખાલી વિદ્યુત વિભાજની આગળ લગાડવાનું છે, વિદ્યુત વિભાજની શુદ્ધિકરણ. તો કઈ પદ્ધતિ ક્યારે આવે ખાસ યાદ રાખજો. ફરીવાર ધાતુનું શુદ્ધિકરણ કોને કહેવાય? તો કે કાચી ધાતુમાંથી મળેલી ધાતુ શુદ્ધ હોતી નથી. આથી આ ધાતુમાં રહેલી અશુદ્ધિને દૂર કરી શુદ્ધ ધાતુ મેળવવાની પ્રક્રિયાને ધાતુનું શુદ્ધિકરણ કહેવામાં આવે. અને ધાતુના શુદ્ધિકરણ માટે એક જ પદ્ધતિ છે એવું નથી, સિવાય પદ્ધતિઓ છે. પ્રવાહીકરણ પદ્ધતિ છે, એ સિવાયની પણ પદ્ધતિ છે. વિભાગીય વિશુદ્ધિકરણની પદ્ધતિઓ છે. પણ વધારેમાં વધારે જો કોઈ પદ્ધતિ વપરાતી હોય તો મોટા પ્રમાણમાં, મોટા પાયે જો કોઈ પદ્ધતિ વપરાતી હોય તો એ પદ્ધતિ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ છે, વધારે વપરાય. એટલા માટે એની સમજૂતી અહીંયા આપી છે. બાકી એટલી આ એક જ પદ્ધતિ છે એવું માનવું નહીં. હવે આ પદ્ધતિમાં શું કરવામાં આવે? તો પહેલા તો કઈ કઈ ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિ વડે થાય? તો હું લખું છું કે ભાઈ ઝીંક, લેડ, સીસુ એટલે કે સીસુ, સોરી સીસુ નહીં પણ ટીન, એસએન, પછી સોનું, ચાંદી, કોપર, આ બધી જ ધાતુઓ, નિકલ, આ બધી જ ધાતુઓનું શુદ્ધિકરણ આ પદ્ધતિ વડે થાય. એમાં શું કરવામાં આવે? આકૃતિ ત્યાં દોરી છે જો. એમાં એનો જે અશુદ્ધ સળિયો હોય ને, અશુદ્ધ ધાતુનો સળિયો એને એનોડ તરીકે લેવાનો, અશુદ્ધ ધાતુનો સળિયાને એનોડ તરીકે લેવાનો. અને એ જ તે જેનું કરવું આમાંથી જે ધાતુનું શુદ્ધિકરણ કરવું એની વાત છો, સમજો. અશુદ્ધ ધાતુનો સળિયો એટલે આમાંથી, માની લો કે આપણે કોપરનું કરવું છે તો અશુદ્ધ નો સળિયો એનોડ તરીકે લેવાનો. શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીને કેથોડ તરીકે લેવાય. તો કોપરનું કરો તો કોપરની પાતળી પટ્ટી શુદ્ધ કોપરની એ કેથોડ તરીકે, અને શુદ્ધ સળિયો એનોડ તરીકે લેવાનો. પછી જે ધાતુનું શુદ્ધિકરણ કરવું એનું ક્ષારનું દ્રાવણ, એસિડિક ધાતુનું ક્ષારનું દ્રાવણ લેવાનું, એસિડિક ધાતુનું ક્ષારનું દ્રાવણ લેવાનું. પછી એને બે ધ્રુવોને બેટરી અને કળ જોડવાના. બેટરી છે, કળ છે. બેટરી માટે V વોલ્ટ લખી શકો તમે, V, કળ માટે K. જોડીને પ્રવાહ પસાર કરો. પ્રવાહ પસાર થશે એટલે અશુદ્ધ જે સળિયો છે આ, એમાંથી અશુદ્ધ ધાતુ આ દ્રાવણમાં ઓગળશે. જેટલી અશુદ્ધ ધાતુ દ્રાવણમાં ઓગળશે એટલી શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થશે, સમતુલ્ય. જેટલી આમાં જમા થશે એટલે દ્રાવણમાં તો એનું પ્રમાણ એનું જ રહેશે, એમાં વધારો નહીં થાય, ઘટાડો નહીં થાય, યાદ રાખજો. જેટલી આમાંથી અશુદ્ધ ઓગળે એટલી શુદ્ધ ધાતુ જમા થાય. હવે આ અશુદ્ધ ઓગળે એટલે એમાં અશુદ્ધિ હોવાની. તેમાં બે પ્રકારની અશુદ્ધિઓ યાદ રાખજો. કદાચ પૂછી શકે વિદ્યુત વિભાજની શુદ્ધિકરણ પદ્ધતિમાં અશુદ્ધિ કેટલા પ્રકારની? તો બે. એક દ્રાવ્ય અશુદ્ધિ, જે દ્રાવ્ય અશુદ્ધિ હોય દ્રાવણમાં ઓગળી જવાની. અને જે અદ્રાવ્ય અશુદ્ધિ છે એ પાત્રના તળિયા એનોડની નીચે જમા થવાની. એનોડ એટલે ધંધુ. એમાં કિંમતી ધાતુ હોય છે, સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી ધાતુઓ. તે કાદવ તરીકે, પંક તરીકે જમા થાય એટલે એનોડિક પંક તરીકે ઓળખવામાં આવે. કદાચ એ વ્યાખ્યા પૂછે કે ભાઈ એનોડિક પંક કોને કહેવાય? તો ભાઈ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિમાં રહેલી અદ્રાવ્ય અશુદ્ધિ જે એનોડની નીચે જમા થાય છે જેને એનોડિક પંક કહે છે. તો આ રીતે આ પદ્ધતિની આકૃતિ અહીં મૂકી છે, બરાબર સમજજો. અહીંયા કોપર લીધું પણ ઝીંક લઈ શકો તમે. ઝીંક લો તો શુદ્ધ ઝીંકનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ ઝીંકની પટ્ટી કેથોડ તરીકે. માની લો કે તમે ચાંદી લીધું તો શુદ્ધ ચાંદીનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ ચાંદીની પટ્ટી કેથોડ તરીકે. એટલે કોઈ પણ ધાતુ આવી જાય. પ્રશ્નો બની શકે, કેવા પ્રશ્નો બને, કેમ બને, એની ચર્ચા આપણે આગળ કરીશું. અત્યારે આપણે એટલી બાબત જોઈ, ખાસ કરીને આજના તાસની અંદર આપણે જે જોયું યાદ કરો કે શક્યતા શ્રેણીમાં ટોચ પર રહેલી જે ધાતુઓ છે એનું નિષ્કર્ષણ સમજાવો, એક. અને બીજું કે ભાઈ ધાતુનું શુદ્ધિકરણ અને એની પદ્ધતિ વિશે આપણે જોયું. તો આગળ આપણે આગળના તાસમાં જોઈશું. અત્યારે એટલું રાખીએ છીએ.